ચાલુ છે, લાઈટ ગઈ તો. બોલો ગોવર્ધન. અને જે સંબંધોમાં લેણું જ ન હોય ત્યાં કેમે કરીને સાંધવું અઘરું થઈ જાય છે. અહીંયા આત્મઘાત કર્યો છે. આત્મદેવ હજી પણ સંસારના મોહમાં છે. હજી એને પુત્ર માટે આકર્ષણ છે. ગૌકર્ણજીને એમ થયું કે હવે તો ભક્તિ કરવાનો સમય છે પિતાજીનો. હજી સંસાર આસક્તિ છૂટતી નથી. આવ્યા ગામમાં, પિતાજીની સન્મુખ બેઠા છે. અરે ગૌકર્ણજી તો મહાત્મા છે. જે સારી વાત કરે ને એ વાતને સ્વીકારી લેજો, જેમાં આપણું કલ્યાણ હોય. મનને સુખ આપે એવી વાત કરવામાં ઘણીવાર એ વાતોમાં આપણું કલ્યાણ નથી હોતું. અને સારી વાત જેની પાસેથી બી મળે સ્વીકારી લેવી. આત્મદેવ પાસે આવ્યા ગૌકર્ણજી. સુંદર ઉપદેશ આપતા ગૌકર્ણજી બોલ્યા, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ તનમાં સુમુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. હવે ઉંમર થઈ છે ધર્મ કરવાનો. દરેકનો એક સમય હતો. યુવાની, બાળપણ સહજમાં ગયું. પણ હવે પોતાના કલ્યાણ માટેનો રસ્તો શોધો. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. હવે બને તો લૌકિક ધર્મોને ઓછા કરતા જાઓ. હવે ઇન્વિટેશન મળે લગ્નનું તો બાળકોને કેવું, તમે જઈ આવો. અમારે હવે બહુ સંબંધો વધારવા નથી, કારણ કે હવે અમારો સંબંધ અમે ઠાકોરજી સાથે જોડ્યો છે. કારણ કે જેટલું લૌકિક વધશે એટલું અમારું અલૌકિકમાં સમય ઘટશે. અને એટલા માટે આપણે ત્યાં તો વાર્તા આદિ પ્રસંગોમાં એ જુઓ ને તો ગોવિંદ સ્વામી દીકરી આવી તોય મળ્યા નહીં. કહ્યું કે કેમ મળતા, કે મન એક જ છે અને ઠાકોરજીને આપી દીધું. હવે કઈ રીતે સંસારમાં જોડે? જ્યારે પેલા ગોવિંદ સ્વામીને મળવા માટે એના શિષ્યો શોધવા માટે આવ્યા કે અહીંયા, અને ગોવિંદ સ્વામી જ સામેથી મળ્યા. પૂછ્યું કે ગોવિંદ સ્વામી અહીંયા છે, રહે છે ગામમાં? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા. પેલા અમને દુઃખ થયું કે અમે તો જોયા નથી, ખાલી એમના માટે સાંભળ્યું, વડીલોના ગુરુ હતા. પણ મનમાં ભરોસો ના આવ્યો. એટલે કોઈને ગામમાં પૂછ્યું કે ગોવિંદ સ્વામી ક્યાં રહે છે? તો કે આ ઘરમાં. અને જઈને દરવાજો ખટખટાવ્યો તો ગોવિંદ સ્વામીએ દરવાજો ખોલ્યો. અરે આપ તો કહેતા હતા ગોવિંદ સ્વામી મરી ગયા ને આપ તો જીવંત છો. હજી એ કહું છું કે ગોવિંદ સ્વામી મરી ગયા, કારણ કે જ્યારથી બ્રહ્મ સમન લીધું ત્યારથી સ્વામી પણ મરી ગયું. હવે તો ગોવિંદ દાસ આ ઘરમાં રહે છે. એમ વૈષ્ણવે પણ અમુક ઉંમર થાય ત્યારે પ્રભુના દાસ બનીને રહો. હું તો એટલી વાત કરું કે જ્યારે આપણે આ દુનિયામાં ન હોઈએ અને આપણી જ્યારે પ્રાર્થના સભા હોય ત્યારે લોકો તમને એક બિઝનેસમેન તરીકે ઓળખે, તમને કોઈ એક ભણેલા વ્યક્તિ તરીકે ઓળખે, તમને કોઈ સારા એડમિનિસ્ટ્રેટર તરીકે ઓળખે, કે તમારી ઓળખાણ બધા વૈષ્ણવ તરીકે કરે. શેમાં આપણી સફળતા? કે જ્યારે બધા આવીને વાત કરે કે ખૂબ જીવનમાં સફળતા પામ્યા, પણ જતા જતા વૈષ્ણવ બનીને ગયા, એક ભક્ત બનીને જીવીને ગયા, એમાં જ આપણી સાર્થકતા છે. જન્મ આપણા હાથમાં નથી કે ક્યાં થાય, કઈ રીતે થાય. એક સાધારણ જીવ બનીને જન્મ્યા, પણ મરીએ તો એક વૈષ્ણવ બનીને જઈએ. મૃત્યુ આપણું એક વૈષ્ણવનું હોય. અને એટલા માટે ધર્મ ભજસ્વ સતતમ. પિતાજી, હવે ધર્મ કરો. આખી જિંદગી ખૂબ મહેનત કરી, અને વૃદ્ધાવસ્થા એટલે કે મૃત્યુની રાહ જોવાનો સમય નહીં, પોતાના માટે જીવવાનો સમય. યુવાનીમાં બહુ હતું કે આમ સંગીત શીખીશ, આવી કળા શીખીશ, આ વગાડતા શીખીશ, આ પરોવતા શીખીશ. ઘણી બધા વિચાર હતો, પણ બાળકોને મોટા કરવાના હતા, બધું સેટ કરવાનું હતું, ને પોતાની ઈચ્છાઓ મારી અને જીવતા રહ્યા. અને જ્યારે મોટા થાવ ને બાળકો એમ કહે ને કે તમે અમારા માટે કર્યું શું છે, ત્યારે માણસને બહુ આઘાત લાગે. એક બાળકને મોટું કરવામાં મા બાપે કેટલી પોતાની ઈચ્છાઓને મારવી પડતી હોય છે. એમ થાય કે આજે તો અહીંયા ફરવા જઈશું, બધા તૈયાર થઈને બેઠા હોય, એટલામાં બાળકની તબિયત બગડે, તાવ આવવા લાગે, અને મમ્મી એમ તુરંત કહી દે કે આજે ફરવાનું કેન્સલ, આજે આને સારું નથી. કેટલી ઈચ્છાઓને મારવી પડે છે.
અને જ્યારે બાળકો હિસાબ કરવા બેસે ત્યારે એને આ એક એક ઘડીઓ ગણાવવી પડે કે તારા માટે કેટલા સુખોના ભોગ આપ્યા છે, ત્યારે તું મોટો થયો છે. આ જીવનના ગણિતો સમજવા કઠિન છે, પણ એ જ બાળક જ્યારે પોતે મા બાપ બને ત્યારે સમજાય. અને એટલા માટે સંબંધો એના હૂંફથી ચાલતા હોય છે, એની લાગણીઓથી. અને એટલા માટે યુવાનોને ખાસ કહીશ, મા બાપની હાથો આપણને સમજાય, પણ જ્યારે મા બાપ કોઈ વસ્તુમાં ના પાડે તો એ ના પણ સમજતા શીખજો. મામાં કોઈ એવી ચતુરાઈ હોય છે, કુદરતી એની દ્રષ્ટિ હોય છે. તમારા આખા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક વ્યક્તિ સારું નહીં હોય ને, મમ્મી અને પપ્પાને તરત ખબર પડી જશે કે જો બેટા બાકી બધા બરાબર, આનાથી સાચવજો, આ બરાબર નથી. અને ખરેખર તમને જ અનુભવ થશે થોડા સમયમાં કાંઈક એવું થશે કે એ ઓળખાઈ જશે. આ કુદરત એને શક્તિ આપતું હોય છે ઓળખવાની. અને એટલા માટે મા બાપની નામાં પણ પ્રેમ છે, એ જ્યારે સમજાઈ જશે ત્યારે પછી બધા જ ઉદ્વેગો શાંત થઈ જશે. તમે મોડા થાવ ને મા બાપ ખીજાય, એમાં તો એનો પ્રેમ છે. જો મા બાપને પડી જ ના હોય કે ભલે જે થવું હોય થાય, તો એમ માનવું કે હવે પ્રેમ ઘટી ગયો. પણ ક્યાંક એને નીંદ ના આવે, ક્યાંક એ જાગતા હોય કે આટલું મોડું કેમ થયું, એમાં જ એનો સ્નેહ છુપાયેલો છે. અને ઘણીવાર મા બાપનું સ્નેહ બંધન લાગવા માંડે, કારણ કે વારે ઘડીએ પૂછે, વારે ઘડીએ પૂછે, વારે ઘડીએ પૂછે. ત્યારે યુવાનોને એમ થાય કે અમને જ કેમ ટોક ટોક કરો છો, અમારી જોડે જ કેમ આવો, કારણ કે તારી જોડે જ એમને પ્રેમ છે. એટલા માટે પ્રેમ સહજ આ આપે છે, ચિંતા આપે છે, સ્નેહ આપે છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મનું આરાધન કરો, લૌકિક ધર્મોને ત્યાગો. સંસાર તમને છોડી દે એના પહેલા ધીમે ધીમે તમે સંસારને છોડતા જાઓ. અમુક ઉંમર થાય ને તમે જોજો, તમારા છોકરાઓના ફ્રેન્ડ સર્કલ આવે ને, ઘણી વાર પપ્પા સામે જ બેઠા હોય પણ એ સામે જુએ નહીં, સીધા હાય હેલો કરીને આમ કહીને પોતાના રૂમમાં. ત્યારે વડીલને એમ થાય કે શું અમારું અસ્તિત્વ નથી, અમારી સામે જોયું નહીં, અમારી સાથે આમે નહીં. એમ ધીમે ધીમે તમને સંસાર એવોઇડ કરવા લાગશે. તમે સંસારના કામના હતા ત્યાં સુધી તમારું મહત્વ હતું. જ્યાં તમે ભક્તિ શરૂ કરીને સંસારના કાર્યમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો, તો સંસાર આપણને છોડે એના પહેલા સંસારને ધીમે ધીમે છોડવા લાગે. આંખે દેખાતું ઓછું થાય એના પહેલા બહુ જોવાની ઈચ્છા ઓછી કરી દો. પચતું બંધ થાય એના પહેલા ખાવાની ઈચ્છા ઓછી કરી દો. કારણ કે આપણી તકલીફ શું, આ બધું જાય ને ત્યારે જ એની કિંમત સમજમાં આવે. લોકો ચશ્માને જેટલા સાચવે એટલી જો આંખોને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવ્યો. લોકો દાંતના ચોકઠાને જેટલું સાચવે એટલા દાંતને સાચવ્યા હોત તો ચોકઠા પહેરવાનો વારો જ ના આવ્યો. જતું હોય ને ત્યારે માણસને કિંમત થાય. અને બાળપણ અને ગળપણ બંને એક સરખું લાગે. ઘૂંટણીએ ચાલતો થાય એટલે સમજમાં આવે કે હવે બાળપણ આવ્યું, અને ઘૂંટણ દુખતા થાય એટલે સમજમાં આવે કે હવે. બાળક નાનું હોય ત્યારે માં ટોકે કે જો બેટા આમ ન બોલાય, આમ બોલાય, આમ ન બેસાય, આમ બેસાય, આમ ન જવાય, આમ જવાય. અને એ જ દીકરો મોટો થાય ને બા ગરડા થાય એટલે દીકરો જ કે બા આમ બધાની વચ્ચે ના બોલાય, બા આ રીતે ના બેસાય, બા આમ ન ખવાય. એ દીકરો પાછો બાને સમજાય. બાળક નાનું જન્મ્યું હોય ને ત્યારે બધા મળવા આવે એટલે હલાવી લાવીને બતાજો મામા આવ્યા, જો કાકા આવ્યા, જો દાદા આવ્યા. અને એ જ વડીલ જ્યારે છેલ્લી ઘડીએ પથારીમાં હોય ત્યારે એ જ દીકરો હલાવી હલાવીને બતાવે, જો કાકા આવ્યા છે, જો મામા આવ્યા છે, સામે ઊભા છે, જુઓ જુઓ. અરે આખી જિંદગી એ જ તો જોયું છે. એના કરતા વૈષ્ણવને સામે ઊભા રાખો જેથી એમને ઠાકોરજીનું સ્મરણ થાય. કોઈનો અંત સમય બગાડવો નહીં. એને લૌકિક નથી દેખાતું તો બને એટલું એના મનમાંથી લૌકિક જાય એવો પ્રયાસ કરો. જો તમને લેવા યમુનાજી પધાર્યા છે, જો તમને લેવા મહાપ્રભુજી ઠાડા છે, જો વ્રજભક્તો તમને લેવા આવ્યા છે, અને એમ કરી એમને અલૌકિક તત્વોનું અનુસંધાન કરાવે. કોઈના અંત સમયમાં બહુ લૌકિકનું સ્મરણ કરાવી એનો અંત સમય બગાડવો નહીં. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. સાધુ પુરુષોનો સંગ કરો. અમુક ઉંમર થાય અને બધું ગોઠવાઈ ગયું હોય તો કોઈ મહાપુરુષના સદકાર્યમાં જોડાઈ જાઓ. કોઈ પણ પ્રકારની સેવાની જવાબદારી લઈ. કારણ તમે ઉત્તમ કાર્યમાં નહીં જોડાઓ તો ધીરે ધીરે ધીરે
તમારું મન નબળા વિચારો તરફ ગતિ કરવા લાગશે. મન નેગેટિવ થઈ જશે. ઘણા લોકો મોટી ઉંમરમાં એટલા નેગેટિવ થઈ જાય. કેમ? કારણ કે સત્કાર્ય ન પકડ્યું. એટલે કોઈ સાધુ પુરુષના સંગમાં એના સત્કાર્યમાં જોડાઈ જાય, જીવ ઉન્નત થશે. ગઈકાલે જ હું કહેતો હતો, લઈને કંઈ નથી જવાનું, પણ મૂકીને તો જઈ શકાય છે. કોઈક એવા સંસ્થા, કોઈ એવા સત્કાર્યો, કોઈ એવા મંદિરો, કોઈ એવા હોસ્પિટલો, કોઈ એવા ઘરડાઘર, કોઈ એવા વિદ્યાલય, કંઈક ઉત્તમ મૂકીને જાઓ, જેથી એ સ્થાનને કારણે તમે શાશ્વત બની જાઓ. સાસેવ સ્વસાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો. કારણ કે ઘણા લોકો ઓલવેઝ જજ કરતા હોય, આ સારો ના ખરાબ, ને આ સારું છે ને આ ખોટું છે ને આ ખરાબ છે, દુનિયામાં આમ ન થવું જોઈએ ને પેલું આમ ન થવું જોઈએ. અરે તારું ઘર સાચવ, અમેરિકા ને રશિયા જે કરવું હશે કરી લેશે. લોકો એના ટેન્શનમાં ઘરે બેઠા. અરે તારા પરિવારને એક કરે તો ઘણું છે, દુનિયાને એક કરવાની કોશિશ ના કરીશ. લોકો ન્યૂઝ ચેનલો જોતા જોતા દુનિયા એક કેમ થાય એના ટેન્શનમાં બેઠા હોય અને ઘરને એક કરવાનું ભૂલી જાય. જો આ નાના નાના ઘરોથી જ દુનિયા બની છે. દુનિયામાં શાંતિ લાવનારે પહેલા પોતાના ઘરમાં શાંતિ કરવી. આ શરૂઆત છે શાંતિ કરવાની. પોતાને અશાંત કરી ક્યારે પણ કોઈને શાંતિ આપી શકાતી નથી. પોતે દુખી થઈ ક્યારે કોઈને આનંદિત કરી શકાતા નથી. બીજાને આનંદ આપતા પહેલા પોતે આનંદિત થવું પડે છે. પોતે પ્રસન્ન રહેવું પડે, ત્યારે પ્રસન્નતા વાંટી શકાય છે. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. જેવા છે એવા સ્વીકાર. બદલવાની પ્રતીક્ષા કરતા રહેશો ને, દરેક વહુને એમ થાય કે સાસુ ખાલી એનો સ્વભાવ સુધારી દે ને તો મને જરાય વાંધો. પણ આ જ સ્વભાવની એને 80 વર્ષ 70 વર્ષ 60 વર્ષ પ્રેક્ટિસ કરી છે. એ ક્યાંથી ચેન્જ થાય? એટલે સુધારીને સ્વીકારવાની વૃત્તિ રાખશો તો ક્યારેય કોઈને સ્વીકારી નહીં શકો. એ આવા જ છે એમ મારે સ્વીકાર. પરસ્પર છે. સાસુને વહુને સુધારવાની ચિંતા, વહુને સાસુ સુધારે, અને બંને એકબીજાને સુધારવામાં બધું બગાડી નાખે. અને એટલા માટે બહુ સુધારવાના પ્રયાસ. અમુક ઉંમર થાય અને લાગે કે હવે અમારા કહેવાનો બહુ પ્રભાવ નથી પડવાનો, ત્યારે પોતાનું અલૌકિક બગાડી લૌકિક. ઘણાને તો સેવા કરતા કરતા એમ થાય મારો દીકરો સેવા કરતો ક્યારે થશે, એ ચિંતામાં પોતાનો આનંદ ગુમાવ્યો. મારા આ આવતા નથી, તો એ જ્યારે આવશે તમે તમારું તો ના બગાડો. ઘણાને વરને સુધારવાની બહુ ચિંતા હોય, તો એ તો તમારી, તમે નિશ્ચલ સાચા વૈષ્ણવ બની જાઓ તો સહજમાં એને રંગ લાગશે. પણ સુધારવાની ચિંતામાં અમુક ઉંમર થાય ને પછી પોતાની જાતનું કલ્યાણનો જ વિચાર કરો. બહુ બધાનો વિચાર કરવા જશો તો સ્વયંનું સુધારવાનું ભૂલી જશો. હવે સમય છે આત્મ ઉદ્ધાર કરવાનો. હવે બધાને સુધારવાનો સમય ગયો. તમે નાનપણમાં એને સંસ્કાર આપવાના હતા, એ બધું આપીને તમારી જવાબદારી છોડી દીધી. હવે થઈ ગયું, હવે એની રીતે ઉગશે. હવે આત્મકલ્યાણનો વિચાર કરો. એટલે બહુ બીજાનું ચિંતન કરી 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 પોતાનું કલ્યાણ બગાડવું નહીં. આપણે આપણું કલ્યાણ સાધી લેવું. અને એટલે કે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથાના રસ પીઓ. કારણ કે આ સમય તો જઈ રહ્યો છે. ધીમે 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 ક્યાં સરકી રહ્યું છે આ સમય. જેમ રેતને મુઠ્ઠીમાં પકડો ને ધીમે ધીમે સરકતી હાથ ખાલી થઈ જાય, એમ અચાનક માણસને ઘણી વાર થાય હું 70 વર્ષનો થઈ ગયો, હું 80 વર્ષનો થઈ ગયો. આ જિંદગી જીતા જીતા ક્યાં સરકી ગઈ. મેં તો મારા માટે કંઈ કર્યું જ નહીં. જન્મ સબ બાતન બીત ગયો. સુરદાસજી કહે છે જન્મ સબ બાતન બીત ગયો. જન્મ સબ બાતન બીત ગયો. 10 બરસ ખેલ્યો લરકાઈ. 10 બરસ ખેલ્યો લરકાઈ. તીખે કામની
કર્યો, જન્મ સબ બાતન બીત ગયો. બહુ સંસારનું સાંભળવા જશો તો ભક્તિ નહીં કરી શકો. લોકો લોજિક આપી તમને આધ્યાત્મમાં આગળ નહીં વધવા દે. તમને સંસારની જવાબદારીઓમાં ફસાવીને રાખશે. આપણા કરવાથી કંઈ થતું નથી. મદદની જરૂર પડે ત્યારે જોડે આવીને બેસી જાઓ. જ્યારે પણ પરિવારમાં કહી દો કે મારી જ્યારે પણ તમને જરૂર છે હું તમારી સાથે છું. મારી જવાબદારીઓથી હું ભાગતો નથી. પણ એકવાર પરિવારને બોલાવીને કહો કે હવે અમારી આત્માનું કલ્યાણ અમારે કરવું છે, તમે અમને સાથ આપો. અમે જે રીતે જીવવા માંગીએ છીએ એ રીતે અમે જીવવા માંગીએ છીએ. બધાને સ્નેહ કરતા. જો પ્રભુને પ્રેમ કરવો એટલે બીજાને નફરત કરવું એવું ક્યાંય નથી થતું. પણ આ બધા મારા પ્રભુના આપેલા વૈષ્ણવ છે એવો ભાવ રાખીને સંસારમાં. બાકી જો બધાનું સાંભળવા ગયા તો આ તમને પૂરા ધાર્મિકે નહીં થવા દે ને પૂરા નાસ્તિકે નહીં થવા દે. સંસારનો સ્વભાવ જ એવો છે. ભક્તિ કરશો તો એમ કહેજો ને બધું જવાબદારી મૂકીને ભક્તિ કરવા લાગે, છોડાવશે. અને સાવ ભગવાનને માનવાનું બંધ કરે. કેવો નાસ્તિક છે જો ને, એક દિવસ ખબર પડશે. ન પૂરા સુધરવા દે ન પૂરા બગડવા દે. એકવાર બધા લોકો સંઘમાં પર્વત પર ચડતા હતા અને નીચેથી પેલો વ્યક્તિ કરે બહુ ઊંચો પર્વત છે, નહીં ચડી શકો, થાકી જશો, પાછા આવી જાઓ. તો એક પછી બધા નીચે ઉતરવા લાગે. એક નાનકડું બાળક ચાલતું 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 આગળ જતું જતું ટોચ પર ચડી ગયું અને જુએ છે તો અદ્ભુત સૌંદર્ય. કહ્યું કે આ બધા પાછા આવી ગયા ને આ એકલો કઈ રીતે ચડી ગયો? તો કે બાળક બહેરો હતો એટલા માટે. બધા તો સાંભળીને વિચલિત થઈ નીચે આવી ગયા. એને સાંભળ્યું નહીં તો ઉપર ચડી ગયો. એમ ઘણા સમયે બહેરા થઈ જવું સારું. અમુક સમયે બધી વાતો સાંભળવી જરૂરી નથી. બંને દ્વાર ખોલી દેવા, અહીંયાથી સાંભળીને કાઢી નાખો. પણ આપણું આત્મકલ્યાણ ન ચૂકી જઈએ એના માટે સાવધાન રહો. ત્રીસ भयो માયા કે પીછે, ત્રીસ भयो માયા કે પીછે, દેશ વિદેશ છયો, 40 बरस में राज्य जुपाए, 40 बरस में राज्य जुपाए, उपजत लोभ नयो, जन्म सब बातन बीत गयो. બાળપણ રમવામાં ગયું. 30 વર્ષનો થયો, વિવાદી થયા, પરિવાર ચાલ્યો, સંસારની જવાબદારી આવી. 40 પહોંચ્યો, બિઝનેસ એટલો બધો ફેલાઈ ગયો, ચારે બાજુ ઓફિસો ખુલી ગઈ. ફરતો રહ્યો અને ધીમે ધીમે 60 સ્પર્શ થયો. ધીમે ધીમે શરીર કામ કરતું બંધ થવા લાગ્યું. વસ્તુઓ ભૂલી જવા લાગ્યા. અરે હવે આ બધું સાચવવું કેમ? જેને આપણે જીવનનો આધાર માનતા હતા એ જ ભાર બની ગયો. ત્વચા સૂકી થઈ, કમર ટેડી થઈ. અંત સમય આવ્યો. કેટલું વિચારેલું, મારે આવા સત્કર્મો કરવા છે, આવા દાન કરવા છે, આવી સ્કૂલો બાંધવી છે. એવો હાર્ટ એટેક આવ્યો કે હોસ્પિટલના ખાટલામાં પડ્યો. नहीं हरि भजन गुरु की सेवा, नहीं हरि भजन गुरु की सेवा, नहीं कछु दान दियो, सूरदास मिथ्यातन बीत्यो, सूरदास मिथ्यातन बीत्यो, जमने खेच लियो, जन्म सब बातन बीत गयो. એમ થયું અંત સમયમાં કરીશ. ભાન ભૂલાયું. બોલવા માંગે જીભ ઉપડતી નથી. મનની વાત કહેવા માંગે સામેવાળા સમજતા નથી. એમ થયું મનમાં સુતા સુતા હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ કેટલું કરવું હતું પણ કરી ન શક્યો. ભવિષ્યના પ્લાન કરતો રહ્યો, પછી કરીશ. અને આ તો અંત ઘડી આવી. અને છેલ્લા ઘડીએ પ્રભુના નામનો પુકાર કર્યો અને પરમાત્માએ આવીને એનો હાથ પકડી.
જીવનની આ જ ગતિ છે. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગણ ચિંતન માસુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, હવે તો ભગવદ રસના પાન કરો, ભગવાનની કથા સાંભળીને સમજ ઉત્તમ કરો તો સત્કર્મનો પણ આનંદ આવશે. સીધા સત્કર્મમાં જોડાશો પણ સમજ જો સારી નહીં હોય તો સત્કર્મો પણ ઉદ્વેગ આપશે. એટલે ઘણા લોકોની આમ મદદ કરીને પણ છેલ્લે ટેન્શનમાં જ ઘરે આવે. આ કોઈને મદદ કરવા જેવી છે જ નહીં આજના સમય. જોને આટલું આટલું કર્યું તોય પેલા આમ કર્યું. જો સામેવાળો પણ સારું કરે એવી શરત સાથે મદદ કરવા જશો ને તો દુઃખી થઈને જ ઘરે આવશો. દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. ભગવાને તમારા હાથમાં લખ્યા છે તો કરો, પણ સામેવાળાના પ્રતિસાદની પ્રતીક્ષામાં રહેશો તો એકવાર તમારા હાથમાંથી પણ સત્કર્મ છૂટી જશે. પેલો ઉનકે મન કી વો જાને, એની જવાબદારી છે. એને સુધારવું તમારી જવાબદારીમાં નથી આવતું, એનું દાન કરાવવું તમારી જવાબદારીમાં નથી આવતું. તમારી જવાબદારીમાં આવે છે તમારા હાથો પુણ્ય વગર ન રહે. પ્રભુ પાસે માંગો કે પ્રભુ સદાય હું આપતો રહું. એકવાર એક મને વૈષ્ણવ કહેતા હતા કે જે પેલો મારી પાસે આટલા લઈ ગયો મેં આપી દીધા, મેં કીધું બસ આશીર્વાદ એવા છે તમને કે સદાય આપતા જ રહેજો. આનાથી મોટા બીજા કોના આશીર્વાદ? આ હાથ સદા આપવા માટે ઉઠે, કોઈની પાસે લેવા માટે ન ઉઠે. આનાથી મોટો ધનિક બીજો કોણ? પેલું કહેતા ને કે સ્વર્ગ અને નર્કમાં એક વ્યક્તિએ ભગવાનને કહ્યું કે પ્રભુ મારે સ્વર્ગ અને નર્કના દર્શન કરવા છે. અને પ્રભુ લઈ ગયા. પહેલા નર્કમાં લઈ ગયા. સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પડ્યું છે, બધા જ પંગતમાં બેઠા છે અને બધા રડી રહ્યા છે. પેલા વ્યક્તિએ કહ્યું ભગવાન આ શું? આવું સુંદર સુવર્ણની થાળીમાં ભોજન પીરસાયું, બધા રડે છે કેમ? તો કે સ્વર્ગ અને નર્કની શરત એ છે કે એમાં હાથ વળે નહીં, સીધા જ રહે. એટલે બધું સામે પડ્યું છે ને હાથ વળતા નથી, ખાઈ શકતા નથી અને ભૂખે હેરાન થાય છે, એટલા માટે આ રડી રહ્યા છે. અચ્છા, નરકમાં આવું છે. હવે સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં લઈ ગયા તો સેમ સીન. બધા જ પંગતમાં બેઠા છે અને સામે ભોજન સુંદર પડ્યું છે પણ બધા હસી રહ્યા છે. ત્યારે પૂછ્યું કે આમનાય હાથ વળતા નથી તો આ સ્વર્ગમાં બધા હસે છે કેમ? તો કે આ સ્વર્ગ છે, નર્કમાં ફરક એ છે કે અહીંયા કોળીઓ લે છે, આ સામેવાળાને ખવડાવે અને સામેવાળો આને ખવડાવે એટલે બધા જ પ્રસન્ન રહે છે. બસ ઘરને પણ સ્વર્ગ અને નર્ક બનાવવાની આ જ કળા છે. કેવલ પોતાના તરફ કોળીઓ ભરવાનો આગ્રહ રાખશો તો રડતા રહેશો, સામેવાળાને ખવડાવશો તો સુખી રહેશો. વિચાર એ કરશો કે પેલાએ જમ્યું કે નહીં, એને મળ્યું કે નહીં, કેવલ મને મળે ને હું જ લઉં. આવા સ્વાર્થી લોકો ભેગા નથી રહી શકતા. જે ઘરમાં બધા જ પોતાના હકની વાત કરતા હોય ને એ ઘર એકઠું ન રહી શકે. અને જ્યાં બીજાનો વિચાર હોય, ત્યાગનો વિચાર હોય, બીજાના સુખનો વિચાર, ત્યાં જ સાથે રહી શકાય છે. અને એટલા માટે કહ્યું પિતાજી આ જીવન એવું છે ક્યાં સરી જાય ખબર પડતી નથી. અને એટલા માટે જે સમયે વિચાર આવ્યો ને એ સમયે જ એને કરી લો. સત્કર્મ અને સારા વિચારોને બહુ ટાઈમ ના આપો, કારણ કે હા પછીનો બીજો થોટ ના જ હોય. તમે હા એ એકદમ સુપ્રીમ થોટ છે ઉપરનો કે યસ હવે કરવું છે, એને એક દિવસ જવા દો એટલે એનો બીજો થોટ ના જ આવે હમણાં રહેવા દઈએ, કાલે કરીશું, અઠવાડિયા પછી કરીશું. પેલું મહાભારતમાં પણ એવું આવતું ને કે પેલું યુધિષ્ઠિર અને ભીમ ઊભા હતા અને જ્યારે કોઈ માંગવા આવ્યું યુધિષ્ઠિર પાસે કે કંઈક આપો ને, અને યુધિષ્ઠિરે કહ્યું કે હમણાં હું બહુ વ્યસ્ત છું, કાલે આવજે તો આપીશ. અને પેલો નીકળી ગયો ભિક્ષુક ત્યાંથી.